ગ્રામે એલસીબીએ વાહન ચોર ટોળકીના 3 સાગરીતોને ઝડપ્યા. કડોદરા પાસેથી ઝડપી કામરેજના 2 ગુના ઉકેલ્યા. 80,000નો મુદ્દામાલ જપ્ત. સુરત ગ્રામે એલસીબી પોલીસે વાહન ચોરીના વધતા બનાવોને અંકુશમાં લેવા માટે મોટી કાર્યવાહી કરી છે. કડોદરા વિસ્તારમાંથી વાહન ચોર ટોળકીના 3 સાગરીતોને ઝડપી પાડી કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા 2 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા સુરત ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરી અટકાવવા માટે વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ એલસીબી શાખા સક્રિય હતી. રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને એસપી રાજેશ ગઢિયાની સૂચના મુજબ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એનજી પાંચાણીના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. એલસીબીના પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ મસાણી અને તેમની ટીમના એએસઆઈ શૈલેષભાઈ, હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ તથા પ્રહલાદસિંહને કડોદરા નક્ષત્ર સોસાયટી પાસે ચોરીની બાઇક સાથે કેટલાક ઈસમો ઉભા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી સ્થળ પરથી 3 શંકાસ્પદ ઈસમોને પકડી પાડ્યા હતા. તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેમની પાસેથી મળી આવેલા 2 મોટરસાયકલ કામરેજ તાલુકાના પરબ ગામ ખાતેથી ચોરી કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં પવનકુમાર રામતીરથ પાંડે ઉંમર વર્ષ 21 રહે જલારામનગર કડોદરા મૂળ યુપી, મુન્નોભાઈ રમેશભાઈ વડતોરિયા ઉંમર વર્ષ 19 રહે આરાધના લેક ટાઉન જોડવા મૂળ રાજકોટ અને રાકેશભાઈ પ્રેમસિંહ ચિતોડિયા ઉંમર વર્ષ 23 રહે જલારામનગર કડોદરા મૂળ મોરબી હૈદરાબાદનો સમાવેશ થાય છે. આરોપી પવનકુમાર અગાઉ કોસંબા પોલીસ મથકમાં પણ વાહન ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 80,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 70,000 રૂપિયાની કિંમતના 2 ચોરી કરેલી મોટરસાયકલ અને 10,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબ નોંધાયેલા 2 ગુનાઓનો ઉકેલ આવ્યો છે. સુરત ગ્રામ્ય પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.